ગારિયાધાર વન વિભાગના કાફલાએ 22 પોપટને ગેરકાયદેસર કેદમાંથી મુક્ત કરાવ્યા હતા। ગારિયાધાર વન વિભાગના કાફલાને મળેલ બાતમીના આધારે એક ઈસમે પોતાના ઘરમાં 22 પોપટને ગેરકાયદેસર રીતે બાંધી રાખ્યા હતા। બાતમીના આધારે પોલીસે રેડ કરતા ઘરમાંથી 22 પોપટ મળી આવ્યા હતા। પોપટોને સુરક્ષિત રીતે મુક્ત કરી આરોપી સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી એડવાન્સ રિકવરી પેટે ₹1 લાખનો દંડ વસૂલ્યો હતો। હાલ એક બાતમી મળેલી કે ભાઈ ગારિયાધારના જે વિસ્તાર છે અમુક વિસ્તારમાં એવી રીતની બાતમી મળેલી કે ત્યાં પોપટ કોઈ વ્યક્તિએ પાળેલા છે। એટલે અમને બાતમી મળી એટલે અમારો તમામ સ્ટાફ, રેન્જનો તમામ સ્ટાફ એક રેડ કરવા માટે એક સટકું ગોઠવી અને કઈ રીતની 2-3 ટીમ પાડી। એમાં અમારા મહેરબાન ડીસીએફ સાહેબ ગોવિંદજી સરવૈયા, એસીએફ સાહેબ શ્રી બ્રહ્મ ભટ્ટ સાહેબના માર્ગદર્શન હેઠળ તથા મારી આખી ટીમના માર્ગદર્શન હેઠળ અમને આજે એક સફળતા મળી છે। અને સવારમાં અમે રેડ કરતાં અમને 22 જેટલા પોપટ, આપણા જે દેશી પોપટ આવે છે એ મળી આવેલા છે। અને તે તોમતદારને અમે પકડી અને કાયદેસરની કાર્યવાહી કરેલી છે। અને આપ મીડિયા દ્વારા હું એટલું આમ જનતાને એટલું ચેતવવા માગું છું કે કોઈ પણ વન્ય પ્રાણીને કોઈ પણ રીતે ગોધી રાખવું, એનો રંજાડ કરવું આવું ન કરે, કારણ કે એમાં વાઇલ્ડલાઇફ એક્ટ 1972માં કાયદામાં બહુ વધારે સજાની જોગવાઈ છે। એના માટે કોઈ પણ આવી રીતનું ન કરે એના માટે હું એક તમારા થકી વિનંતી કરું છું। અને આ ગુના પેટે અમે એડવાન્સ રિકવરી પેટે ₹1 લાખ વસૂલાત કરેલી છે।